મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ. પોલીસને આવેદનપત્ર પાઠવાયું. સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ધૂમ વેચાણ સામે ગામના યુવાઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની શેરીએ ગલીએ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવા અને અભ્યાસ કરવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દારૂનું વેચાણના કારણે સમગ્ર ગામમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. યુવાઓએ જણાવ્યું હતું કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને પરિવારજનો પણ માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાઓ અને આગેવાનો ઓકે. આજે મોરવાડા ગામના બધા યુવાનો સાથે મળી અને જે ગામમાં દારૂ દૂષણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે. સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે. 4 રસ્તા છે, ગામની અન્ય બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બીયાતા હોય છે, વચ્ચે દારૂડિયા પડ્યા હોય છે. બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે જો જાતે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર છે અત્યારે છે. થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી ગઈ કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું. હવે અમે અપેક્ષા રાખે સાહેબ પાસે કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ કડક કાર્યવાહી કરીને દારૂ બંધ કરે એવી અમારી રજૂઆત છે. આજે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરવાડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે. બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે. બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે. એટલે આશા રાખીએ છીએ કે સુઈગામ પોલીસ સ્ટેશન અને સુઈગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે. ગામની અંદર એક અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે. તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ઘાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે. તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે.